બહારથી ક્રિસ્પી, અંદરથી સુપર સોફ્ટ, હાઈ પ્રોટીન, સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી નવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું કાબુલી ચણામાંથી એકદમ હેલ્ધી, ટેસ્ટી, પ્રોટીન રીચ અને તેલ ના પીવે તે રીતે અને બહારથી ક્રિસ્પી એવો આ નાસ્તો જો એકવાર તમે બનાવી લેશો ને તો વારંવાર ખાવાનું મન થશે. તમે કોઈ પણ જાતના વડા છે ને એ ભૂલાવી દેશે. બનાવો એકદમ સિમ્પલ, માત્ર 5 મિનિટમાં બની જાય છે અને નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે. ખાસ કરીને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો બાળકોના લંચ બોક્સમાં તમે આ નાસ્તો જરૂરથી આપજો. તો ચાલો રેસીપી બનાવીએ. એના માટે અહીંયા તમે જો અડધો કપ કાબુલી ચણાને મેં આખી રાત માટે પલાળી દીધા હતા, એટલે આ રીતના ફૂલીને 1 કપ જેટલા થઈ ગયા છે. હવે આપણે એમાંથી બધું પાણી પહેલાં કાઢી લેશું. તો પાણી આ રીતે મેં કાઢી લીધું છે. બસ હવે આપણે એમાં પાણી એડ નથી કરવાનું, ભીના જ છે એટલે સરસ રીતે અને ફૂલી ગયા છે એટલે આપણે ગ્રાઇન્ડ કરશું તો આસાનીથી ગ્રાઇન્ડ થઈ જશે. મિક્સર જારમાં એડ કરીશું, સાથે 1 કપ જેટલા ફ્રેશ લીલા ધાણા, 1 ડુંગળી એડ કરીશું, થોડી લસણની કળીઓ એડ કરીશું, તીખાસ માટે 1 લીલી મરચી અને સાથે લાલ મરચું પાવડર, તમને તીખાસ જોઈએ એ પ્રમાણે એડ કરવાનું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, થોડો મરી પાવડર એડ કરી બધા મસાલા સાથે પાણી એડ કર્યા વગર ગ્રાઇન્ડ કરી લેશું. તો આ રીતે થોડું અધકચરું ગ્રાઇન્ડ થશે, એકદમ ફાઇન નથી કરવાનું. થોડું આ રીતે આપણે દરદરું જ રાખવાનું છે અને પાણી બિલકુલ એડ નથી કરવાનું. હવે આ જે પેસ્ટ છે ને એને એક વાસણમાં કાઢી લેશું અને એમાં પછી આપણે બીજા મસાલા પણ એડ કરીશું. જો તમારી પાસે કાબુલી ચણા પહેલેથી પલાળીને હોય ને તો તમે માત્ર આ રેસીપી 5 જ મિનિટમાં બનાવી તૈયાર કરી શકો છો. તો તમે આવી ક્યારે રેસીપી ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો, અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. હવે મસાલા એડ કરીશું, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલ સ્પૂન સફેદ તલ અને થોડો સોડા એડ કરીશું, જેનાથી આ નાસ્તો સોફ્ટ થાય ખાવામાં અને ફૂલે પણ. હવે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે કોઈ પણ જાતનું તેલ એડ નથી કરવાનું. સારી રીતે બસ મિક્સ કરી લેશું. હાથથી આ રીતે મિક્સ કરશો ને ઝડપથી મિક્સ થઈ જશે અને પછી હાથમાં પણ તેલ લગાવવાની કોઈ જરૂર નથી. બસ આ રીતે મિક્સ થઈ જાય ને પછી તમને જેવડી સાઈઝના એના બોલ્સ બનાવવા હોય ને એ રીતે બનાવી લેવાના, પણ પ્રોપર સોડા મિક્સ થવો જરૂરી છે. પછી આ રીતે થોડું થોડું મિક્સર હાથમાં લઈ પ્રેસ કરશો ને એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. તમે જુઓ હાથમાં પણ બિલકુલ ચોટશે નહીં. આ રીતે બોલ્સને એકદમ સ્મૂથ બનાવી લીધો. તમે એમાંથી ટિક્કી પણ બનાવી શકો છો. તમને મનગમતા શેપમાં તમે આ નાસ્તાને તૈયાર કરી શકો છો. આ રીતે બનાવી આપણે એક પ્લેટમાં રાખી દઈશું અને એ જ રીતે બાકીના બધા જ બોલ બનાવી આપણે તૈયાર કરીશું. સવારમાં આપણે કેટલી ભાગદોડ હોય અને બાળકોને પણ આપણે કંઈક હેલ્ધી આપવું હોય ને તો આ નાસ્તો એકદમ બેસ્ટ છે. માત્ર રાત્રે ચણા પલાળી દેવાના અને સવારે નાસ્તો 5 જ મિનિટમાં તૈયાર થઈ જશે. તમે જુઓ આ રીતે એકદમ સ્મૂથ બોલ કરી લેશું. બોલ્સને બનાવતા જશો, ડાયરેક્ટ ફ્રાય કરતા જશો ને તો પણ ચાલશે. આ રીતે પહેલાં હું બધા જ બોલ્સ બનાવી અને તૈયાર કરી લઈ. એકદમ સિમ્પલ છે, સરળ છે અને આ નાસ્તાને તમે ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો અને હમસ બનાવીને પણ તમે એની સાથે સર્વ કરી શકો છો. દહીં સાથે પણ બહુ સરસ એવું આ નાસ્તો લાગશે. અને આ રીતે બધા જ બોલ્સ તમે જુઓ મેં બનાવી અને તૈયાર કરી લીધા છે. તો આપણા આ બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે બસ એને આપણે તરત જ ફ્રાય કરીશું. ફ્રાય થતાં પણ બિલકુલ સમય નથી લાગતો. તેલ અહીંયા મેં સરસ એવું ગરમ કર્યું છે. આ રીતે તેલમાં એડ કરી દેશું. 1 બાય 1 એકસાથે તમે બધા જ ફ્રાય કરી શકો છો. તો હું અહીંયા 5 થી 6 એટલા એડ કરું છું અને પછી આપણે એને થોડી વાર માટે આ રીતે રહેવા દેવાનું. થોડું તેલ છે ને એ ઓછું થઈ જાય, એટલે મતલબ તેલમાં બબલ્સ ઓછા થઈ જાય ને ત્યાં સુધી પછી આપણે એને આ રીતે ચમચીની મદદથી સાઈડને ચેન્જ કરી દઈશું. આ રીતે થોડી વાર સરસ રીતે કલર ચેન્જ થવા લાગે ને બસ ત્યાં સુધી ફ્રાય થતાં બસ 2 થી 3 જ મિનિટનો સમય લાગશે. તો બહુ ગેસની ફ્લેમ હાઈ નહીં રાખવાની, લો ટુ મીડિયમ રાખવાની, જેથી અંદર સુધી સરસ રીતે કૂક થાય. તો હવે અહીંયા તમે જુઓ થોડી વાર પછી સરસ એવો બોલ્સનો ગોલ્ડન કલર આવી ગયો છે અને જે લાસ્ટમાં આપણે એડ કર્યા હતા ને એનો કલર થોડો હજી લાઇટ છે, તો એને આપણે એમ જ રહેવા દેશું અને બાકીના જે ગોલ્ડન થઈ ગયા છે ને એને આપણે તેલમાંથી કાઢી લેશું. તમે જુઓ
અહીંયા બિલકુલ એમાં તેલ હવે દેખાતું જ નથી, એકદમ ડ્રાય થઈ જશે તરત જ. અને હવે બાકીના બોલ્સને પણ મેં કાઢી લીધા છે. હવે આપણે એને ગરમા ગરમ ઠંડા બંને રીતે સર્વ કરી શકીએ છીએ. હું અહીંયા દહીં સાથે સર્વ કરું છું. દહીં સાથે બહુ સરસ એવો લાગશે આ નાસ્તો. તો તમે જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે. ને હાથથી તમને હું ટચ કરીને બતાવું તો તમે જુઓ, બિલકુલ એમાં તેલ ચોટ્યું જ નથી અને તેલ વગર જ એકદમ સરસ બન્યા છે. ખોલીને બતાવી દઉં તો કેવા અંદરથી પણ સરસ એવા બનીને તૈયાર થયા છે. તો બીજો પણ હું તમને બતાવી દઉં. તો તમને આજનો આ નાસ્તો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે. તો આ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.